કેવું પ્રાણી છે ઈ? શેના ઉપર? આયર્યું એના ઉપર જેને ફાવતું હોય નકર પાણી જોઈને ચક્કર આવતા હોય ને તો પૂરું થઈ જાય. હવે રે આ દે સડી એકું ને પાછું કે હું જાવ. હા તો એટલે તો કહું છું નો સડી એકી. તમે નો સડી શકો. નો સડી શકો. ગાડી કેવી બાટી બોલાયા જાય છે બધી. नदी का व्यू बहुत ही जोरदार आ रहा है और पानी का बहुत सारा आवाज आ रहा है. आवाज बहुत सारी आवाज आ रही है पानी की. नर्मदा पानी अपना गाम में આવી ગયું છે એટલે નદીમાં ગામમાં ન થયું. નદીમાં પાણી આવ્યું ખળખળ ગંગા જેમ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત ને જય માતાજી. અને નદી કાંઠે આવી ગયા, વોકિંગમાં આવ્યા હતા તો સાથોસાથ નદીનો નજારો જોઈ લીધો અને તમને બતાવી દઉં નદીનો નજારો બહુ જોરદાર છે. આ બાજુથી પાણી બહુ જોરદાર એમ વહે છે અને આ બાજુથી આવે છે. જો કે ખબર જ નથી પડતી પાણી આવે છે કે નહીં, કેમ કે ભર્યું પાણી આવે છે ને એટલે. પાળી મોટી છે ને આમ ખબર ન પડે. પાણી સ્પીડલી આવે આમ દેખાય આપણને. જો એ પણ આ બાજુ તો પડવાનું ન હોય ને એટલે પુલ જેવું ન બનાવ્યું હોય ને. અને આ પાછ નદી આમ થઈને આમ જતી રહે ઓલી બાજુ આમ થઈ ગઈ ને ત્રાહી એટલે આખો પટ પડ્યો છે. આમ ભર્યું હોય જો કે પણ ચોમાસામાં, અત્યારે તો નહીં. અને વાડીએ મસ્ત બગીચો બનાવ્યો છો. નાળિયેરી છે ને કે ખજૂરી છે? વૃક્ષ મસ્ત છે બધા. કેળા ને કેળા ને લુંગુ આવી ગયો. શેવડીની ગાડી ગઈ તાર શેવડી ખાવી નથી શેવડી. પણ એ હા લાંબી કાતળી વાળી હતી. એવી તને ભાવે? મને બધી ભાવે, લાવી દે. એવું તો લાવી દઈશું. ચલો વોકિંગ કરતા કરતા તને હે. હા નદી એ બાજુ સાંકડી થઈ ગઈ થોડી. લે આંકડાનો વ્યૂ લેતો તો હું. કેવું પ્રાણી છે ઈ? પ્રાણી નહીં, પક્ષી. બ્લર થઈ જાય છે એમ ઝૂમ કરીએ એટલે જ તે એટલું જ કર્યું. કેટલું આમ બ્લર થઈ જાય. કલર બહુ મસ્ત. થોડીક ઝેરોક્સ કરવાની બાકી છે તો ફટાફટ ઝેરોક્સ કરી નાખીએ બાળકો માટે.
પાછળથી કંઈક અવાજ આવે છે તો જોવા જવું છે પાછળ શું ખડખડ થાય છે. તો આટો મારવા જવું છે અને આ બધું ચકલી એકી છે. મેં નાખી દીધા છે દાણા તો ચકલી એકી જ ચણવા. વસ્તીને ઉડી ગઈ બધી ચકલી. અહીંયા છે ચકો. મમ્મી ગયા લાગે પાછળ. મમ્મી આ માટે મારે ઘરવાળા પાસે. હા ભાઈ અવાજ કરતો લાગે. બાપુ આ ખાડામાં સાફ સફાઈ કરે. આ જો નકરું ખડ ઉગી નીકળ્યું છે તો અગોસર થાય તો પછી આવે વધારે બધા શું કહેવાય જીવજંતુ. આ બધું કાઢી નાખે તો એટલા જીવજંતુ ઓછા આવે ને એટલા માટે આ બધું કાઢી નાખે. અને હારવાર અહીં વાડી કરવાની છે તો હારવાર વાડી થઈ જાય ને બી કામ થઈ જાય એટલા માટે. અમારા બાજુ જો કે થોડાક ઠવડા ને એવું બધું લઈ આવ્યા છે. મારા ભાઈબંધ સામું જોઈ રહ્યો છે. એને હું આવું એટલે સામું જોવું જ પડે. હાલત નહીં પાછું સ્ટીક ન ખાયું હોય તો પછી આ ઓલું ખાવાનું હતું ને મેં કીધું તો સ્ટીક ખાવા માટે મેં કીધું ભૂખી લાગે છે એટલે તો એ ગોતે જ છે જો કે ગાંઠિયા છે મજા આવી ગયો ને. ગોતી ને ધરાઈ ગઈ હવે. ખાઈ દે એટલું મારે બગડશે ને કામ. કેળું નાખ્યું તો અડધું એક ખાઈ ગઈ. બધું નાખી દીધું. ના થોડું કાઢલું તો બધું લઈ ગયું. હવે ધરાઈ ગઈ. ખાવા જ બની ગઈ. ધરાઈ ગઈ એટલે એમ કહે. એવું નાખે કોઈ હા એવું ખાય છે નકર ઢોળે પછી ઓલું પડ્યું હોય ને જબલું તોડ નાખે. તોડીને હા બધા ઢોળી નાખે. એટલે મેં કીધું એક જગ્યાએ નાખી દઉં તો ઢોળે તો નહીં. એ સાચું. જમાઈ દીધી હો પણ મોજ ચડી ગઈ. ભૂખ્યા બધું હાલે. હાલો હવે પૂરું. ખબર પડી કે તમે વિડિયો બધાને ખબર પડી જાય. છોકરાને પડી જાય ને. બધા એમ તો શાંતિ થોડું મળતું નથી કે તમે આવ્યા ને ખાવાનું મળતું. હા ન ઉતારતા વિડિયો ખાવાનું હમણાં આવશે પાછી.